હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મૂંગ દાળની ખીચડી. તો સૌથી પહેલાં જોઈએ આપણે શું તૈયારી કરી છે. અહીંયા અડધી કલાક મેં મૂંગ દાળ અને ચોખાને પલાળી દીધું છે. એક બટેટાને ખમણી નાખ્યું છે. એક ડુંગળી ખમણેલી લીધી છે. 4-5 કળી લસણના તમાલપત્ર છે અને 1-2 આખા લાલ મરચાં છે. આપણે વઘાર કરશું. અહીંયા એક પવાલી આપણે તેલ લઈ લેશું, થોડુંક ઘી લેશું, થોડુંક રાઈનો વઘાર કર્યો, જીરાનો વઘાર કર્યો, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લસણ નાખી દઈશું, ડુંગળી, આમાં બટેટા આપણે નાખી દઈશું. હવે આ બધું થોડુંક ચડી જાય એટલે આપણે એમાં સૂકા મસાલા બધા નાખશું. સ્વાદ અનુસાર તમારે લાલ મરચું, હળદર, આ બધું આપણે મિક્સ કરી લઈશું. અને આના પછી આપણે આ પલાળેલું ખીચડી માટે ચોખા ને મગની દાળ છે એ આમાં નાખી દઈશું. આ ખીચડી ફટાફટ બની જાય છે અને ખાવામાં એટલી સરસ લાગે છે. અને તમે દહીં સાથે, કઢી સાથે ખાઓ તો છોકરાઓને મજા જ પડી જાય. હવે આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. બસ 2 વિસલ આવે આપણી ખીચડી તૈયાર થઈ જશે ખાવા માટે. હવે આપણે સાદી કઢી બનાવશું. એના માટે થોડું ઘી લેશું, જીરાનો વઘાર નાખેલો છે, કઢી પત્તા, અને અહીંયા દહીં અને ચણાનું લોટનું મેં આ બધું મિક્સ કરીને રાખ્યું છે. એને હવે નાખી દઈશું. સ્વાદ અનુસાર નમક નાખશું એમાં. આ જુઓ, 5 મિનિટમાં આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. આપણે આમાં કોથમીર નાખી દઈશું. હવે તૈયાર થઈ ગઈ છે આપણી ખીચડી. જોઈએ કેવી બની છે. કેવી મસ્ત લાગે છે ખીચડી જોવામાં. થાળી પીરસશું. કઢી, ખીચડી અને લસણિયા ગાજર સાથે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો બનાવવાની. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ફટાફટ બની જાય એવી રેસીપી છે.